ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ. ફરી એકવાર તમારું બધાનું એકલવ્ય કોમર્સમાં હું સ્વાગત નથી કરતો. હવે તમને એમ થાય કેમ સાહેબે સ્વાગત ન કર્યું? અરે ભાઈ, આપણે માર્ચ મહિનાથી શરૂ કર્યું છે સ્વાગત કરવાનું, બરાબર છે ને? કેટલું સ્વાગત કરવું? હવે શું કરીએ આપણે? હવે સ્ટડી કરીએ. સ્ટડી તો કરતા જ, પણ હવે વધુ સારી સ્ટડી કરીએ. આજે આપણે ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 એમાંથી પ્રકરણ છે કંપનીના વાર્ષિક હિસાબોની ચર્ચા કરીશું. આ કંપનીના વાર્ષિક હિસાબોનો એક લેક્ચર ઓલરેડી તમને યુટ્યુબ ઉપર મુકાઈ ગયો છે. આજે મુદ્દાની જે ચર્ચા કરવાની છે એ કંપનીનું પાકું સરવૈયું જે આપણે તૈયાર કરીએ છીએ એ કંપનીના પાકા સરવૈયાની આપણે ચર્ચા કરવાની છે. ધોરણ 12 કોમર્સની દ્રષ્ટિએ તમે જુઓ તો આ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. શું કામ અગત્યનું પ્રકરણ છે એ તમે સમજી લો. એક તો 11 માર્ક્સનું પ્રકરણ. આનો બીજો બેનિફિટ તમને એ થશે, આ 4 માર્ક નાણાકીય પત્રકોનું વિશ્લેષણમાં આવે છે. આ નાણાકીય પત્રકોનું વિશ્લેષણની અંદર આપણે વિશ્લેષણ કોનું કરવાનું છે? તો કે પાકા સરવૈયાનું, નફા નુકસાન પત્રકનું. એટલે પાકું સરવૈયું તો તમને અહીંથી આખું સમજાઈ જશે. અને બીજું કે આનાથી સરળ પ્રકરણ તમને જોવા નહીં મળે. કારણ શું છે? તો કે માત્ર એનું જે ફોર્મેટ છે એ ફોર્મેટની અંદર આપણે વિગતો મૂકવાની છે. વિગતોને ક્રમમાં મૂકવાની છે. ક્રમમાં વિગતો તમને મૂકતા આવડી જાય એટલે તમારે 11 માર્ક તમારા કોઈ લઈ ન શકે. આપણે ઉપર સૌથી પહેલાં હેડિંગ જે તમને આપેલું છે અહીંયા, કંપનીનું તારીખના રોજનું પાકું સરવૈયું. એ નોંધપાત્ર બાબત એ છે કે આ તારીખ એટલે 31/3/20 રોજનું પાકું સરવૈયું, 31/3/19 રોજનું પાકું સરવૈયું, 31/3/17 રોજનું પાકું સરવૈયું. એનો મતલબ કે આ પાકું સરવૈયું એ કંપનીની 31/3ની પરિસ્થિતિ દર્શાવે છે. 31/3 રોજ એ લોકોની નાણાકીય સ્થિતિ, એ કંપનીની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. હવે કંપનીનું પાકું સરવૈયું ચર્ચા કરીએ એટલે સૌથી પહેલાં તો કે કયા નાણાકીય વર્ષ માટે છે? તો અહીંયા પહેલો પ્રશ્ન એ આવે તો કે નાણાકીય વર્ષ એટલે શું? શું પ્રશ્ન આવે? નાણાકીય વર્ષ એટલે શું? હવે નાણાકીય વર્ષનો મતલબ થાય છે કે કોઈ પણ વર્ષ જે 31/3 રોજ પૂરું થતું હોય, એટલે કે કોઈ પણ હિસાબી સમયગાળો છે ને એ 31/3 રોજ પૂરો થતો હોય. દાખલા તરીકે 1/4/2019 શરૂ કરીએ ને 31/3/20, 31/3/20 રોજ આ સમયગાળો પૂરો થાય તો આખા વર્ષને તમે નાણાકીય વર્ષ કહી શકો. હવે એક બીજી બાબત કે આને તમે બીજી રીતે પણ કહી શકો. દાખલા તરીકે 1/4/18 થી 31/3/2019. એનો મતલબ કે કંપની ધારાની 2013ની કલમ નંબર 2 પેટા કલમ નંબર 41 મુજબ નાણાકીય વર્ષ એટલે દર વર્ષે 31 માર્ચના રોજ પૂરો થતો સમય. હવે કોઈક વર્ષ મોડું શરૂ થયું. હવે દાખલા તરીકે કોઈ વર્ષ શરૂ થયું છે તમારે ડિસેમ્બરમાં શરૂ થયું છે તો એ ડિસેમ્બરથી ગણવાનું. 1/12/18 લઈને 31/3/2019 આને નાણાકીય વર્ષ કહેવાય. અને નાણાકીય વર્ષને ધ્યાનમાં લઈને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આ પાકું સરવૈયું જે તૈયાર થાય છે એને મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. મુખ્યત્વે કયા 2 વિભાગમાં વહેંચાવે છે? એક ઇક્વિટી અને જવાબદારી, અને બીજો જે વિભાગ છે એને આપણે કહીએ છીએ મિલકતો. શું કહીએ છીએ બીજો વિભાગ? એને આપણે મિલકતો તરીકે ઓળખીએ છીએ. હવે એમાંથી અત્યારે આપણે ફોકસ કરશું ઇક્વિટી અને જવાબદારી બાજુ. ઇક્વિટી અને જવાબદારી બાજુ જુઓ તમે. ઇક્વિટી અને જવાબદારી બાજુ તમને 3 વિભાગ આપેલા છે. સૌથી પહેલું ઇક્વિટી અને જવાબદારી, શેર હોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી. 3 વિભાગ પાડી નાખવાના. એક શેર હોલ્ડરના ભંડોળો, એક બિનચાલુ જવાબદારી અને એક આવશે ચાલુ જવાબદારી. હવે એમાં શેર હોલ્ડરના ભંડોળોની અંદર પહેલું આવશે શેર મૂડી. શેર હોલ્ડરના ભંડોળની અંદર શું આવશે? પહેલું શેર મૂડી. તો કે શેર મૂડીની અંદર શું હોય? તો શેર મૂડીની અંદર મુખ્ય 4 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે.
કઈ કઈ ચાર બાબતો? તો કે એક તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, શેરના બાકી હપ્તા અને શેર જપ્તી ખાતું. શેર જપ્તી ખાતાનો ઉમેરો થશે અને શેરના બાકી હપ્તા બાદ થશે. યાદ એ રાખવાનું છે. શેર જપ્તી ખાતું શું થશે? શેર જપ્તી ખાતું ઇક્વિટી શેર મૂડીમાં ઉમેરો થશે અને શેરના બાકી હપ્તા શું થશે? એ બાદ થશે. એ ઇક્વિટી શેર મૂડીના હોય તો ઇક્વિટી શેર મૂડીમાંથી બાદ થશે અને પ્રેફરન્સ શેર મૂડીના હોય તો પ્રેફરન્સ શેર મૂડીમાંથી બાદ થશે. એટલે કે શેર મૂડીની અંદર મુખ્ય ચાર વિગતો: ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, શેરના બાકી હપ્તા અને શેર જપ્તી ખાતું. ત્યારબાદ જે બીજું આવશે એ આવશે અનામત અને વધારો. આ અનામત અને વધારોની અંદર મુખ્યત્વે જે આવશે, એક તો આપણને ગયા વર્ષનો જો કાંઈ નફો આપેલો હોય તો તે પ્લસ એમાં ચાલુ વર્ષનો નફો ઉમેરવાનો. બરાબર યાદ રાખજો, બે બાબતોમાં ખાસ યાદ રાખવાનું છે. ગયા વર્ષનો નફા નુકસાન મુજબનો જો નફો આપ્યો હોય તો તેમાં આપણે શું કરવાનું છે? તેમાં ચાલુ વર્ષનો નફો ઉમેરવાનો છે. એ ઉપરાંત ચાલુ વર્ષની જો સામાન્ય અનામત આપેલી હોય તો તે, અને એમાં પ્લસ વધારો, અનામતમાં વધારો હોય તો તે ઉમેરવાનો. આ ઉપરાંત તમને જે 4-5 અલગ અલગ જે વિગતો બીજી જોવા મળશે એ તમને યાદ કરાવી દઉં. એમાં એક હશે જામીનગીરી પ્રીમિયમ હશે, મૂડી અનામત હશે, ડિબેન્ચર પરત અનામત હશે, ડિવિડન્ડ સમતુલા ભંડોળ હશે, અનામત ભંડોળ હશે, રોકાણ વધઘટ અનામત હોઈ શકે કે નફા નુકસાન પત્રકની ખોટ હોઈ શકે છે. આની PDF મેં તમને ઓલરેડી કે શેર મૂડીની અંદર શું આવશે, અનામત અને વધારાની અંદર શું આવશે, એની PDF મેં તમને ઓલરેડી મોકલી દીધી. છતાં પણ પાછી એની ટૂંકમાં આજે ચર્ચા કરું છું. તમે એમ કહો ને સાહેબ તમે બોલેલું હોય ને તો એ વધારે અમને સમજાય, એટલા માટે મારે બોલવું પડે છે. એટલે પેલું શેર હોલ્ડરના ભંડોળો, એના એક ક્રમ આપી દીધો 1 અને 2. આ 1, 2નો પછી શું કરશું આપણે? આ ટોટલ કરવાનું અને ટોટલ આપણે અહીંયા લખી નાખશું. પછી આવશે બિનચાલુ જવાબદારી. આ બિનચાલુ જવાબદારીની અંદર એના 3 વિભાગ પાડશું આપણે, A, B અને C. લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. હવે લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર 4 જ વિગત યાદ રાખવાની. એક ડિબેન્ચર, બોન્ડ યાદ રાખવાના, લાંબા ગાળાની લોન બેંક પાસેથી લીધી હોય કે બીજા કોઈ પાસેથી લીધી હોય, અને જાહેર થાપણો. કઈ કઈ? ડિબેન્ચર, બોન્ડ્સ, જાહેર થાપણો, લાંબા ગાળાની લોન કે મુદતી લોન ગમે એની પાસેથી લીધી હોય, બેંક પાસેથી લીધી હોય તોય પણ ચાલે ને સંસ્થા પાસેથી લીધી હોય તો પણ ચાલે. બરાબર છે? આ લાંબા ગાળાના ઉછીના નાણાં. અને હવે ત્યારબાદ આવશે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વિગતો એકબીજામાં ચાલી ન જાય. લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર શું આવ્યું? ડિબેન્ચર આવ્યું, બોન્ડ્સ આવ્યું, જાહેર થાપણો આવ્યું, લાંબા ગાળાની લોન કે મુદતી લોન આવી, અને હવે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. આની અંદર જે બે મુખ્યત્વે આ જે છે ને અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, આની અંદર 2 જ વિગતો આવશે. એક આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને એક આવશે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. શું આવશે? એક ડિબેન્ચર પરત પ્રીમિયમ અને એક પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. આ 2 જ વિગતો આવશે, બીજી કોઈ વિગતો આવશે નહીં. અને પછી આવશે આપણું લાંબા ગાળાની જોગવાઈઓ. આ લાંબા ગાળાની જે જોગવાઈઓ છે એ લાંબા ગાળાની જોગવાઈઓની અંદર પણ જે વિગતો આવે છે એ બધી વિગતો ફિક્સ જ છે, નક્કી છે કે આની અંદર આટલું જ આવશે. આ લાંબા ગાળાની જે જોગવાઈઓ છે એની અંદર તમારે કામદાર બચત ખાતા, કામદાર નફા ભાગ ભંડોળ, પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી ફંડ વગેરે આવશે. લાંબા ગાળાની જોગવાઈઓની અંદર કઈ કઈ આવશે? કામદાર નફા ભાગ ભંડોળ, કામદાર બચત ખાતા, પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુઇટી વગેરે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર આ વિગતો જ યાદ રાખવાની છે અને વિગતો આમની અંદર મૂકી દો એટલે એના 11 માર્ક રોકડા મળી જશે. કોઈ પણ પ્રકારની ગણતરી આપણે કરવાની રહેતી નથી. એટલે પહેલું હતું શું હતું? પહેલું શેર હોલ્ડરના ભંડોળો, એની અંદર શેર મૂડી અને અનામતનો વધારો. પછી આવ્યું બીજું બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીની અંદર લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. ત્રીજું આવશે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીની અંદર આપણને જે વિગતો આપી છે એમાં પહેલું છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં.
હવે ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે કે 12 માસથી ઓછા સમય માટે જે કોઈ પાસેથી આપણે ઉછીના લીધા હોય તો તે, દાખલા તરીકે બેંક પાસેથી નાનકડી લોન લીધી હોય, ટૂંકા ગાળાની લોન લીધી હોય તો તે, બેંક ઓવરડ્રાફ્ટ હોય કે કેશ ક્રેડિટ હોય તો તે, એટલે કે 12 મહિનાથી ઓછા સમય માટે જે પૈસા આપણે ઉછીના લીધા હોય તો એ ગણી શકાય છે. પછી આવે છે વેપારી દેવા. આ વેપારી દેવાની અંદર પણ ફિક્સ જ છે. એક આવશે લેણદારો અને બીજું આવશે દેવી ઊંડી. શું આવશે? એક લેણદારો, દેવી ઊંડી. ટૂંકા ગાળાના ઉછીના નાણાંની અંદર શું આવ્યું? 12 માસથી ઓછા સમય માટે કોઈ પાસેથી આપણે પૈસા ઉછીના લીધા હોય તો તે, ટૂંકા ગાળાની લોન તમે ગણી શકો, બેંક ઓવરડ્રાફ્ટ ગણી શકાય, કેશ ક્રેડિટ ગણી શકાય. વેપારી દેવાની અંદર શું આવ્યું? તો કે લેણદારો આવ્યો, દેવી ઊંડી આવી. અને ત્યારબાદ આવશે આપણે અન્ય ચાલુ જવાબદારીઓ. શું આવશે? અન્ય ચાલુ જવાબદારીઓ. હવે અન્ય ચાલુ જવાબદારીની અંદર કોઈ પણ પ્રકારની આવક જો આપણને અગાઉથી મળી ગઈ હોય તો, અગાઉથી મળેલ ભાડું, અગાઉથી મળેલ કમિશન, અથવા તો કોઈ પણ પ્રકારના ખર્ચા ચૂકવવાના બાકી હોય તો, ભાડું ચૂકવવાનું બાકી, કમિશન ચૂકવવાનું બાકી, દલાલી ચૂકવવાની બાકી, કે કોઈ પણ પ્રકારના ખર્ચા ચૂકવવાના બાકી હોય તો તે. એ ઉપરાંત આવતા 12 માસ દરમિયાન કોઈ પણ પ્રકારના ડિબેન્ચર આપણે પરત કરવાના હોય, આવતા, બરોબર સમજો, આવતા 12 માસ દરમિયાન ડિબેન્ચર આપણે પરત કરવાના હોય તો એ ડિબેન્ચર ઉપર આપણે જે પ્રીમિયમ ચૂકવશું ને એ પરત પ્રીમિયમ 3000 રૂપિયા હોય તો એ 3000 રૂપિયા આપણે અહીંયા ઉમેરો કરશું. એ ઉપરાંત ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારની એડવાન્સ રકમ મળેલી હોય, ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એ બધાનો સમાવેશ શેમાં થશે? અહીંયા અન્ય ચાલુ જવાબદારીમાં થશે. ફરીવાર અન્ય ચાલુ જવાબદારીની અંદર શું આવશે? તો કે ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, ગ્રાહકો પાસેથી મળેલ એડવાન્સ, અગાઉથી મળેલ શેર હપ્તા હોય, ડિબેન્ચરનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય, નહીં મંગાવેલ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી હોય તો તે, અને હવે પછીના 12 માસ દરમિયાન ડિબેન્ચર આપણે પરત કરવાના હોય તો એ ડિબેન્ચર ઉપર જે પ્રીમિયમ આપણે આપવાનું હોય તે. અને પછી આવશે છેલ્લું ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ ટૂંકા ગાળાની જોગવાઈઓની અંદર 2 જ વિગતો આવશે. એક કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈની સાથે સાથે તમારે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ને ઇક્વિટી શેર ડિવિડન્ડ જો હોય તો શું? એક કરવેરાની જોગવાઈ. એ કરવેરાની જોગવાઈ સૂચિત ડિવિડન્ડ એટલે કે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ને ઇક્વિટી ડિવિડન્ડ હોય તો તે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ 1 2 3 4 5 6 7 8 9 9નું ટોટલ કરશું. એ ટોટલ આવે. આ ટોટલ હવે પછીનો આપણો જે બીજો વિભાગ છે મિલકતો, મિલકતોની સાથે શું થવું જોઈએ? એ મેચ થઈ જવો જોઈએ. એટલે જુઓ, આપણે પહેલું જોયું ઇક્વિટી અને જવાબદારી. આ શું છે? તો કે કંપનીનું નામ XYZ કંપની, તારીખ 31/3/2020ના રોજનું પાકું સરવ્યું. આ શું છે? વિગત. આ વિગત, અહીંયા રકમ લખવાની. પેલું આવી રીતે આ એ જ લખવાનો. ઇક્વિટી અને જવાબદારી રોમનમાં 1 છે. ઇક્વિટી અને જવાબદારી. પછી આ 3 આપણે શેર હોલ્ડરના ભંડોળો, બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. હવે આપણે જોઈશું મિલકતો. મિલકતો બહુ સરળ છે. મિલકતોની અંદર 2 જ વિભાગ પાડેલા છે. એક બિન ચાલુ મિલકતો અને બીજી ચાલુ મિલકતો. ક્યાં 2 વિભાગ છે? એક બિન ચાલુ મિલકતો અને બીજી કઈ છે? ચાલુ મિલકતો. હવે બિન ચાલુ મિલકતમાં સૌથી પહેલું આવશે કાયમી મિલકતો. બિન ચાલુ મિલકતમાં શું આવે સૌથી પહેલું? કાયમી મિલકત. આ કાયમી મિલકતની અંદર તમને 2 વિભાગ જોવા મળશે. એક દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. કઈ? એક દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત એટલે કે જે જોઈ શકાય તે, અડી શકાય તે, જે તોડી શકાય તે, ટેબલ, ફર્નિચર, પંખા, બ્લેકબોર્ડ, બિલ્ડિંગ, મકાન વગેરે. અદ્રશ્ય મિલકત તો કે જોઈ ન શકાય તે, એટલે જોઈ ન શકાય એટલે કે ભૂત, પલિત, ડાકણ, મામા, એ બધું હોય ને. અરે ના ભાઈ ના, તમે પાછા ક્યાં? અદ્રશ્ય મિલકતો. અદ્રશ્યની વાત આવે એટલે ભૂતની વાત આવી. અદ્રશ્ય એટલે જે જોઈ ન શકાય તેવી પાઘડી હોય, પેટન્ટ હોય, કોપીરાઇટ હોય, ટ્રેડમાર્ક હોય, આપણે લાઇસન્સ જે લઈએ તે, સોફ્ટવેર હોય તે, ફ્રેન્ચાઇઝી હોય તે. બરાબર છે? ક્લાસરૂમમાં લેક્ચર લેતા હોય તો એની જમાવટ આખી જુદી હોય હો કંઈક. પછી આવશે તમારે, એટલે મિલકતોના કેટલા વિભાગ પડ્યા? આપણે 2 વિભાગ પડ્યા. એક બિન ચાલુ મિલકત અને બીજું ચાલુ મિલકતો.
બિન ચાલુ મિલકતમાં પાછા કાયમી મિલકતો. કાયમી મિલકતમાં તમારે બે ભાગ, એક દ્રશ્ય મિલકતો અને અદૃશ્ય મિલકતો. હવે એમાં આવશે બિન ચાલુ રોકાણો. આ બિન ચાલુ રોકાણની અંદર મુખ્યત્વે તમારે જે આવશે ને એ પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો કે ગૌણ કંપનીના શેર. આ યાદ રાખજો બરાબર. પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો અને ગૌણ કંપનીના શેર. આ ઉપરાંત જો બીજી કોઈ પણ વિગત હોય અને એનું રોકાણ આપણે 12 માસથી વધુ સમય માટે કરેલું હોય તો બધા જ રોકાણો અહીંયા આવશે. 12 માસથી વધુ સમય માટે કોઈ પણ કંપનીના શેર, કોઈ પણ કંપનીના ડિબેન્ચર હોય, કોઈ પણ થાપણ હોય એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ હોય, સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય, મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કર્યું હોય તે બધા બિનચાલુ રોકાણ ગણાય. અને બિનચાલુ રોકાણ તરીકે શેમાં આવશે? આપણે પાકા સર્વેની અંદર દર્શાવવાના રહેશે. ફરી વાર એકવાર સમજાવી દઉં. 12 માસથી વધુ સમય માટે કોઈ પણ કંપનીના શેર લીધા હોય, કોઈ પણ કંપનીના ડિબેન્ચર હોય, 12 માસથી વધુ સમય માટે કોઈ પણ ફિક્સ ડિપોઝિટ હોય, બેંકની અંદર હોય કે કોઈ સહકારી મંડળીમાં ગમે ત્યાં રોકાણ કરેલું હોય, 12 માસથી વધુ સમય માટે હોય, સરકારી જામીનગીરી હોય, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હોય, તો બધાનો સમાવેશ શેમાં કરશું? આપણે બિનચાલુ રોકાણોની અંદર આપણે કરશું. ત્યારબાદ આપણે આવશે લાંબા ગાળાની લોન અને ધિરાણો. હવે લાંબા ગાળાની લોન તમે યાદ રાખજો. લાંબા ગાળાની લોન અને ધિરાણોનો લાંબા ગાળો આવે એનો મતલબ છે કે 12 માસથી વધુ સમય માટેનો હોય. તો 12 માસથી વધુ સમય માટે તમે તમારા કોઈ કર્મચારીઓને લોન આપી હોય 12 માસથી વધુ સમય માટે, તો એનો સમાવેશ અહીંયા થાય. ટેલિફોન ડિપોઝિટ હોય, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ હોય, કસ્ટમ ડિપોઝિટ હોય, કોઈ પણ વિભાગની અંદર તમે ડિપોઝિટ ભરી હોય અને 12 માસથી વધુ સમય માટે હોય તો એનો સમાવેશ અહીંયા કરવામાં આવશે. બરાબર છે? એટલે આ શેની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે વિદ્યાર્થી મિત્રો? મિલકતો. મિલકતોમાં પહેલું આપણે જોયું બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં પહેલું કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં બે વિભાગ, એક દ્રશ્ય મિલકતો, એક અદૃશ્ય મિલકતો. પછી બીજું બિનચાલુ રોકાણો જોયું આપણે. પછી જોયું આપણે લાંબા ગાળાની લોન અને ધિરાણો. હવે જોવાનું છે અન્ય બિનચાલુ મિલકતો. અન્ય બિનચાલુ મિલકતની અંદર આવનારા 12 માસની અંદર ડિબેન્ચર વટાવ હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, સંશોધન ને વિકાસ ખર્ચ હોય, અંડરરાઇટિંગ કમિશન હોય, આ બધુંય માંડી વાળવા પાત્ર હોય એ બધા અન્ય બિનચાલુ મિલકતની અંદર સમાવેશ થશે. ફરી એકવાર સમજો. ડિબેન્ચર વટાવ હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, પ્રાથમિક ખર્ચ હોય, સંશોધન ને વિકાસ ખર્ચ હોય, આવતા 12 માસ દરમિયાન માંડી વાળવાનો હોય તો એનો સમાવેશ આપણે અહીંયા કરવામાં આવશે અન્ય બિનચાલુ મિલકતની અંદર. એકવાર ફરીવાર જુઓ. બિનચાલુ મિલકતની અંદર કઈ કઈ એવી વિગતો? તો કે કાયમી મિલકતો, બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણો અને અન્ય બિનચાલુ મિલકતો. હવે આપણે જોશું ચાલુ મિલકતો. ચાલુ મિલકતોની અંદર સૌથી પહેલું આવશે ચાલુ રોકાણો. હમણાં આપણે બિનચાલુ રોકાણો જોયા હતા ને, તો બિનચાલુ રોકાણોની અંદર આપણે કીધું કે 12 માસથી વધુ સમય માટે જો તમે રોકાણ કરેલું હોય, 12 માસથી વધુ સમય માટે રોકાણ કર્યું હોય તો તમારે શેમાં આવે? બિનચાલુ રોકાણમાં. 12 માસથી વધુ સમય માટે તમે રોકાણ કરેલું હોય, જો અહીંયા તમને બતાડી દઉં. 12 માસથી વધુ સમય માટે રોકાણ કરેલું હોય, કોઈ પણ કંપનીના ડિબેન્ચર હોય, કોઈ પણ કંપનીના શેર હોય, સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય, મ્યુચ્યુઅલ ફંડના યુનિટમાં રોકાણ કર્યું હોય તો એ બધું બિનચાલુ રોકાણમાં આવે. ક્યારે? તો કે 12 માસથી વધુ સમય માટે હોય તો. અને 12 માસથી ઓછા સમય માટે હોય તો શેમાં આવે? ચાલુ રોકાણો. ચાલુ રોકાણોનો મતલબ 12 માસથી ઓછા સમય માટે જે રોકાણ કરવામાં આવ્યું હોય તે. રેડી? બરાબર છે? હવે ત્યારબાદ બીજું આવશે માલ સામગ્રી. તો અહીંયા તમને પ્રશ્ન થાય માલ સામગ્રી એટલે? તો ગુલાબજાંબુ, ગાંઠિયા ને પેંડામાં જે માલ સામગ્રી વપરાય એ? અરે ના ભાઈ ના, દિવાળી દશેરા આવે છે ને હમણાં નજીકમાં, એટલે તમને બધાને આ બધું યાદ આવશે, મીઠાઈઓ યાદ આવશે. માલ સામગ્રી એટલે આપણી પાસે કાચા માલનો સ્ટોક હોય, તૈયાર માલનો સ્ટોક હોય, અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય, છૂટા ભાગો હોય, છૂટા ઓજારો હોય, કે અમદાવાદથી માલ મોકલેલો હોય ને અમરેલી પહોંચવાનો બાકી હોય તો રસ્તામાં જે માલ હોય એને માર્ગસ્થ માલ કહેવાય. એ બધા જ માલનો સમાવેશ માલ સામગ્રીની અંદર કહેવાય છે. ટૂંકમાં દરેક પ્રકારનો સ્ટોક હોય, દરેક પ્રકારના
સ્ટોકનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? માલ સામગ્રીની અંદર કરવામાં આવે છે. વેપારી લેણા, તો વેપારી લેણાની અંદર બે જ, એક દેવાદારો અને લેણી હુંડી. શું આવશે? એક દેવાદારો અને લેણી હુંડી. અને ત્યારબાદ આવશે રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષનો મતલબ થાય છે રોકડ જે તમારી પાસે હોય તે, બેંકમાં હોય તે, ચેક, ડ્રાફ્ટ્સ, હાથ પર. અને રોકડ સમકક્ષનો મતલબ છે એવી કોઈ પણ મિલકત કે જેને તાત્કાલિક તમે રોકડમાં રૂપાંતર કરી શકો તે. દાખલા તરીકે કોઈ પણ સારી કંપનીના શેર હોય તે, ગોલ્ડ હોય તો તેને વેચવાથી તાત્કાલિક રોકડ મળી શકે, તેને આપણે શું કહી શકીએ? રોકડ અને રોકડ સમકક્ષ. અને પછી આવશે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ એટલે કે આપણે આપણા કર્મચારીઓને 12 માસથી ઓછા સમય માટે કોઈ પણ પ્રકારની લોન આપી હોય, આપણે આપણા કોઈ વેપારીને એડવાન્સમાં પૈસા આપેલા હોય તો, પરંતુ શું હોવું જોઈએ? 12 માસથી ઓછા સમય માટેનું, તો એનો સમાવેશ અહીંયા થાય છે. અહીંયા આપણે જે જોયું હતું ને આનાથી વિરુદ્ધમાં તમે જુઓ, આ જે લાંબા ગાળાની લોન અને ધિરાણો હતો ને, લાંબા ગાળાની લોન અને ધિરાણોની અંદર શું હતું? 12 માસથી વધુ સમય માટે હતો, અહીંયા 12 માસથી ઓછા સમય માટે. બરાબર છે. હવે આવશે અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતોની અંદર જે અગાઉથી ચૂકવેલા ખર્ચા હોય કે મળવાની બાકી આવક, ભાડું મળવાનું બાકી, કમિશન મળવાનું બાકી, દલાલી મળવાની બાકી હોય તો તે. એ ઉપરાંત હવે અહીંયા અન્ય બિનચાલુ મિલકતની અંદર જેનો સમાવેશ થતો હતો એનો જ સમાવેશ અહીંયા થાય. ફરક કેટલો રહે? અન્ય બિનચાલુ મિલકતની અંદર શું હતું કે 12 માસ બાદ માંડી વાળવા પત્ર. 12 માસ બાદ આ શું થાય? 12 માસ પછી માંડી વાળવાનું હોય. અને આ આવનારા 12 માસની અંદર માંડી વાળવાનું હોય. આ 12 મહિનાની અંદર માંડી વાળવાનું હોય તો, અને આ 12 મહિના બાદ માંડી વાળવાનું હોય તો. ફરી એકવાર તમને જો કમ્પેરિઝન કરી દઉં, અન્ય બિનચાલુ મિલકતો, આ અન્ય ચાલુ મિલકતો, અન્ય બિનચાલુ મિલકતનો 12 માસ પછી માંડી વાળવાનો હોય તો ડિબેન્ચર, વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, પ્રાથમિક ખર્ચા, સંશોધન અને વિકાસ ખર્ચ 12 માસ બાદ માંડી વાળવાના હોય તો 12 માસ પછી. અને 12 માસની અંદર, 12 માસની અંદર એટલે કે 12 માસ પહેલાં, 12 માસની અંદર ડિબેન્ચર, વટાવ હોય, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન ને વિકાસ ખર્ચ, અંડર રાઇટિંગ, કમિશન, એ બધું માંડી વાળવાનું હોય ને 12 માસની પહેલાં, તો અન્ય ચાલુ મિલકતની અંદર સમાવેશનો થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે તમે આનો ટોટલ કરશો તો એ ટોટલ ક્યાં આવી જશે? અહીંયા એનો સમાવેશ થાય છે. બરાબર. આ ટોટલ ઇક્વિટી અને જવાબદારીની સાથે શું થાય છે? મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાકું સરવૈયું સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, આમાં કાંઈ ન સમજાય તો લેક્ચર ફરીવાર જોશો, પણ તું સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રકરણ આપણા માટે અગત્યનું છે અને 11 માર્ક્સ જેટલું એનું મહત્ત્વ ધરાવે છે. થેન્ક યુ વેરી મચ.